Hello, good morning to all of you. In this video lecture session, we are going to start new chapter, chapter number 2, right? In the last video lecture session, we have completed chapter number 1. And now we are going to start new chapter, chapter number 2. The name of chapter number 2 is cash flow, interest and equivalence, right? So this chapter is very important regarding the point of view your examination. Okay, so you should learn it. Okay, so let's start. ફર્સ્ટ વન, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કેશ ફ્લો? ઓકે, કેશ ફ્લો એટલે શું કહેવાય એ સૌથી પહેલાં આપણે જોશું. સો ધ વર્ડ કેશ ઇન ઇકોનોમિક્સ ઇઝ રિપ્રેઝન્ટ ધ કેશ ઓન હેન્ડ લાઇક લિક્વિડિટી. It is sterilized to harmless assets, but ideally it does not generate any wealth. ઓકે, કેશ એટલે શું કહેવાય? ગુજરાતીમાં આપણે સિમ્પલી એનો મિનિંગ ઇકોનોમિક્સમાં કહીએ તો તમે એવું કહી શકો કે કેશ એટલે કે તમારી પાસે જે પણ રૂપીસ જે છે, બરાબર છે, જે રોકડમાં જે પણ અવેલેબલ જે અમાઉન્ટ છે એને તમે કેશ કહી શકો છો. જે હાર્મલેસ અસેટ્સ છે કે એને કોઈ પણ જાતનું નુકસાન જે છે એ અસેટને કંઈ થતું નથી અને એનાથી કોઈ વેલ્થ પણ જનરેટ થતી નથી. When the cash is invested in the some non-cash assets, example, material, equipment, gold, share, land, infrastructures, fixed deposit, etc., then is use of the assets or is to be increased price of asset and generate the wealth. બરાબર? જ્યારે તમે આ કેશ, બરાબર, જ્યારે તમારી પાસે જે રોકડ રકમ છે, જો તમે એને કોઈ નોન કેશ અસેટ્સ એટલે કે મટીરિયલ છે, એટલે કે કોઈ ઇક્વિપમેન્ટ છે, કોઈ સાધન લેવા માટે, કોઈ મશીનરી લેવા માટે, સોનું ખરીદવા માટે, કે તમે શેરમાં રોકાણ કરો છો, જમીનમાં રોકાણ કરો છો, બરાબર, તો એ જે કેશ જે છે એની વેલ્યુ વધશે. બરાબર છે, એ વેલ્યુ વધશે તો તમારે વેલ્થ જનરેશન થશે. અત્યારે એક્ઝામ્પલ લઈએ કે આજથી 20-25 વર્ષ પહેલાં જે પણ લોકોએ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો અત્યારે એની વેલ્થનું જનરેશન જે છે એ આપણે કહી શકીએ કે 100%થી પણ વધુ થઈ ગયું હશે. બિકોઝ કે નાઉઅડેઝ ગોલ્ડ વી કેન સે કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓફ ગોલ્ડ, રાઈટ? સો એ જે પણ કેશ જે છે, બરાબર, એનું તમે જ્યાં ઇન્વેસ્ટ કરો છો, બરાબર, એ તમને વેલ્થ જનરેશન એટલે કે સંપત્તિના સર્જન માટે જે છે ઉપયોગી છે. Thus, one can say that probability and the liquidity are inversely to be a proportional in the relation. So, proportional relation, so high liquidity and the low profitability. એનો મતલબ એવો થાય છે, કોઈ પણ બિઝનેસમાં જો લિક્વિડિટી વધારે હશે એટલે કે કેશ ઓન હેન્ડ એ વધારે હશે તો એ જે બિઝનેસ જે છે એની પ્રોફિટેબિલિટી એટલે કે નફાકારકતા એ ઓછી હશે. શું કામ? કારણ કે એ લોકો વધારે પૈસા જે છે હાથ પર રાખે છે ને ઓછા ઇન્વેસ્ટ કરે છે. જો ઓછા ઇન્વેસ્ટમેન્ટ કરશે તો વેલ્થનું સર્જન શું થશે? યસ, ઓફકોર્સ ઓછું થશે, રાઈટ? સો એટલા માટે જો લિક્વિડિટી મીન્સ લો લિક્વિડિટી હશે તો પ્રોફિટેબિલિટી જે છે એ હાઈ હશે. સો દેર આર ધ ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન ધ લિક્વિડિટી એન્ડ ધ પ્રોફિટેબિલિટી. ફોર એની એન્જિનિયરિંગ પ્રોજેક્ટ, કેશ ઓન હેન્ડ ઇઝ અ લાઈફ ઓફ અ બિઝનેસ, બટ પ્રોફિટેબિલિટી ઇઝ ઓલ્સો ધ મેઇન component. Hence, cash, non-cash, cash cycle is a circulation of cash and is important and unavoidable need for the project and business. Without cash, any business cannot run. We can say that cash is a one type of blood, or we can say there are the oxygen for the business. Without, we can say, cash, any business cannot run. બરાબર છે? કેશ ન હોય તો કોઈ પણ બિઝનેસ જે છે એ ચાલી જ ન શકે. બરાબર છે? તો એ કેશને જે કે કેવી રીતે સર્ક્યુલેટ કરવું, કેટલું જે કેશ જે છે એને ઇન્વેસ્ટ કરવું, કેટલું કેશ જે છે લિક્વિડિટી રાખવું, તો એ બધું ડિસિઝન જે છે એ એક કેશ સાયકલ થ્રુ આપણે લઈ શકીએ છીએ. For any cash flow analysis, bank balance is considered as the near cash balance. Thus, both the balance cash on hand and cash in the bank is considered jointly. કે કેશ ઓન હેન્ડ કે તમારી પાસે જે બિઝનેસમાં જે રોકડ રકમ છે એ અને તમારી પાસે જે બેંક બેલેન્સ છે એ બોથ જે છે બંને જે છે એ કેશ ફ્લોમાં સાથે કન્સિડર કરવામાં આવે છે. સો વોટ આર ધ ટાઈપ્સ ઓફ કેશ ફ્લો? બરાબર છે, કેશ ફ્લોના કયા કયા પ્રકાર છે? તો બેઝિકલી આપણે એવું કહી શકીએ કે કેશ ફ્લોના બે પ્રકાર છે, કેશ ઇનફ્લો એન્ડ કેશ આઉટફ્લો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કેશ ઇનફ્લો? ઇટ ઇઝ ધ કેશ રિસિપ્ટ ઇન્ક્રીઝ ધ કેશ ઓન હેન્ડ, કે તમારા બિઝનેસમાં જે પણ પૈસા આવે છે તો એને કેશ ઇનફ્લો કહેવાય છે, કેશ રિસિપ્ટ અમાઉન્ટ. ઇટ ઇઝ ફર્ધર ટુ સબ ક્લાસિફિકેશન, બે ક્લાસિફિકેશન થાય છે કેશ ઇનફ્લોના, રિકરિંગ કેશ ઇનફ્લો એન્ડ નોન રિકરિંગ કેશ ઇનફ્લો. રિકરિંગ કેશ ઇનફ્લો મીન્સ વોટ? ડેલી કેશ સેલ્સ,
monthly income, rent of property, this all are considered as the recurring cash flow કે તમારે બિઝનેસમાં જે ડેલી બેઝિસ ઉપર જે અમાઉન્ટ જે પર્ટિક્યુલર ઇન્ટરવલ પછી તમને મળવાની છે તો એ બધા રિકરિંગ કેશ ઇનફ્લોમાં આવશે. Then non-recurring cash inflow means what? There are the salvage value of machine. Salvage value means the depreciation value. We can say that the scrap value. ઓકે કે જ્યારે તમે મશીન વેચશો આજથી 10-15 વર્ષ પછી જે તમને અમાઉન્ટ મળે જે સ્ક્રેપ વેલ્યુ મળે એને કહેવાય છે સાલ્વેજ વેલ્યુ, ગુજરાતીમાં એને કહેવાય છે ભંગાર કિંમત. So increase, we can say insurance settlement, business separation. So there are the non-recurring cash inflow કે પર્ટિક્યુલર ઇન્ટરવલ પછી તમને મળવાનું છે એવું ફિક્સ નથી, બરાબર છે. ઇન્સ્યોરન્સ સેટલમેન્ટ છે, કોઈ એક્સિડન્ટ થાય છે કે કોઈ પણ જાતની ઓકેશનલી કોઈ એવી હોનારત થાય છે તો ઇન્સ્યોરન્સ સેટલમેન્ટ થશે, બરાબર છે, અથવા તો બિઝનેસ સેપરેશન થશે. સો જે કેશ ઇનફ્લો જે તમને પર્ટિક્યુલર ઇન્ટરવલ પછી મળવાના છે તો ઇટ ઇઝ કન્સિડર એઝ અ રિકરિંગ કેશ ઇનફ્લો એન્ડ કે જે તમે ડિસાઇડેડ નથી પર્ટિક્યુલર ઇન્ટરવલ અને તમને મળશે, બરાબર છે, તો એ છે નોન રિકરિંગ કેશ ઇનફ્લો. Then after cash outflow, it is the cash payment is reduces on the cash on hand કે cash payment કેશ ઇનફ્લો એ શું છે? કેશ રિસિપ્ટ છે, બરાબર, જે તમને પૈસા મળવાના છે. કેશ આઉટફ્લો એટલે તમારા બિઝનેસમાંથી જે પૈસા જાય છે. સો ઇટ્સ રિડ્યુસિંગ ધ કેશ ઓન હેન્ડ કે તમારા હાથમાંથી પૈસા એ જશે બિકોઝ કે તમે એને એક્સપેન્સ કરશો, એને ક્યાંક તમે જે છે એ યુઝ કરશો એ અમાઉન્ટનું. So it has further two sub classification as the cash inflow. There are the recurring cash outflow, non-recurring cash outflow. સો પરચેસ ઓફ રો મટીરિયલ તો એ બેઝિક ડિસાઇડ જ છે કે તમે થોડાક ઇન્ટરવલ પછી તમારી રિક્વાયરમેન્ટ થશે. સો એ પરચેસ ઓફ રો મટીરિયલ. દેન સેલેરી ઓફ એમ્પ્લોય તો એ તમારે મંથલી કરવાની જ છે, બરાબર છે, તો એ તમારે પૈસા તમારા બિઝનેસમાંથી જશે. દેન ઇલેક્ટ્રિસિટી બિલ તો એ પે કરવાનું જ છે તો એ તમારા પૈસા જશે. સો જે expenses, there are the expenses which you should done after the particular interval is called as the recurring cash outflow. And non-recurring cash outflow which cannot decide it but it happens in your business like purchase of assets, machinery, equipment, vehicle, infrastructure, land. So these are non-recurring cash inflow, right? Then after cash flow diagram, it's very important. They in your GTU examination they may ask draw the cash flow diagram, so you should learn it very carefully. Okay, listen and see. It is a financial tool that represents the cash flow at a different time interval. So it's categorized the cash inflow and cash outflow for the short term revenue transaction and the long term capital transaction. So જે ટૂંક સમયમાં એટલે કે એક વર્ષની અંદર જે બિઝનેસમાં જે પણ ટ્રાન્ઝેક્શન થાય છે એટલે કે જે પણ કેશ આવે છે કેશ જાય છે અથવા તો લોંગ ટર્મ માટે એટલે કેપિટલ કોઈ લોંગ ટર્મ જે ટ્રાન્ઝેક્શન છે તો એના માટે જે પણ પૈસા આવશે કે જશે તો એના માટે જે ડાયાગ્રામ બનાવવામાં આવે છે એ કેશ ફ્લો ડાયાગ્રામ છે. The cost and the benefit of engineering projects is occur over the time. So they are summarized on the cash flow as a diagram. So it illustrates the size, sign, timing of an individual cash flow. કે કેશ ફ્લો જે છે એન્જિનિયરિંગ પ્રોજેક્ટ જે પણ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે કે કોઈ પણ પર્ટિક્યુલર પ્રોજેક્ટ જે જ્યારે તમે કરો છો કન્સિડર તો એમાં તમારે કેટલી કેશની રિક્વાયરમેન્ટ જોશે, કેટલી કેશ જે છે તમને રિસીપ્ટ થશે, કેટલું તમારે પેમેન્ટ કરવું પડશે, તો એ બધું જે એનાલિસિસ છે એ કેશ ફ્લો ડાયાગ્રામથી થઈ શકે છે. A cash flow diagram is created by the first drawing and the segment time based horizontal line. It's divided into the time units. So the time on the CFD means the cash flow diagram can be year, month, quarterly or the other consist time unit. કે જે કેશ ફ્લો ડાયાગ્રામ જે છે એ ટાઈમ બેઝ ડિવાઈડ થાય છે કે એના ઉપર યર દર્શાવવામાં આવે છે, મંથલી પણ હોઈ શકે, ક્વાર્ટરલી પણ હોઈ શકે. Then at each time which a cash flow will occur, so a very vertical arrow is added to be a pointing down the cost and upper of the revenue or the benefits. So the cash flow are drawn to scale કે એક સ્કેલ ટાઈપ ડ્રો કરવામાં આવે છે. ઉપર જે પણ પોઇન્ટિંગ આવશે એ રેવન્યુ માટેના આવશે એટલે કે એ તમને અમાઉન્ટ જે છે એ મળે છે અને નીચે જે પણ લાઇન ડ્રો કરવામાં આવશે એ આવશે તમારા એક્સપેન્સીસ. હવે જે આપણે લાસ્ટ પછીની જે સ્લાઇડ્સ છે એમાં તમને એક્ઝામ્પલ સાથે સમજાવ્યું છે તો તમે ઇઝીલી એ સમજી શકશો. Unless otherwise,
started with the cash flow, there are the assumed to occur the zero or the end of each period. So visually cash flow diagram is represent the cash income and cash expense over the time interval. Example for the 1 year, for the monthly basis, right? So let's see. Here cash flow diagram is considered. First one, there are the non-recurring and recurring costs. Here TO means there are the starting time, and T1 there are the 1 year, 2 year, 3 year, and we can say continuously to TN means there are the 5 years are considered. So last year is the T5. Okay, I hope you understand about it. સૌથી પહેલાં ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ પણ બિઝનેસ તમે સ્ટાર્ટ કરો છો તો સૌથી પહેલાં તમારા બિઝનેસમાં શું આવશે તો કે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આવશે, બરાબર છે, ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. દેન આફ્ટર આવશે રિકરિંગ. રિકરિંગમાં શું આવશે તો કે રિકરિંગમાં જે પણ ખર્ચા જે છે, બરાબર છે, તમારા એ ખર્ચા આવશે અને જે પણ તમારી રિસિપ્ટ્સ જે છે એ આવશે, બરાબર છે. તો જુઓ અહીંયા ધ્યાન રાખજો. સૌથી પહેલાં છે સેલ્સ, બરાબર છે. તો સેલ્સ જે છે એ તમે કરશો, બરાબર છે. તો સેલ્સ જે છે એનાથી તમને રેવન્યુ જનરેટ થશે. તો સેલ્સ જે છે એ ઉપર દર્શાવવામાં આવશે, એટલે કે પોઇન્ટિંગ એરો તમે જુઓ અહીંયા અપર સાઈડ એટલે કે ઉપરની સાઈડ છે. શું કામ? કારણ કે બિઝનેસમાં તમને અમાઉન્ટ મળશે, તમે સેલ્સ કરશો તો તમને જે છે એ પૈસા મળશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ઇટ. દેન આફ્ટર ડેપ્રિશિએશન. ડેપ્રિશિએશન એટલે શું કહેવાય કે જે મશીનરી ઉપર આપણે એક ભંડોળ સાચવીને રાખીએ છીએ, બરાબર છે, લાસ્ટ વિડીયો લેક્ચરમાં સમજાવેલું તમને, બરાબર. તો ડેપ્રિશિએશન જે છે એ પણ એક જાતની આપણી ઇન્કમ છે, રિસિપ્ટ છે. તો જે ઇન્કમ હશે એ બધી અપર સાઈડ એરોથી દર્શાવવામાં આવશે. દેન આફ્ટર એક્સપેન્સીસ જે છે એ લોવર એરોથી દર્શાવવામાં આવશે. તો જે પણ એક્સપેન્સીસ છે, એક્ઝામ્પલ દેર આર ધ ટેક્સ. તો ટેક્સ જે છે એ બધા વર્ષે તમે પે કરો છો તો ટેક્સની જે રો હશે, બરાબર છે, એ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાઉનવર્ડ જે છે દર્શાવવામાં આવશે. દેન એફડી ઇન્ટરેસ્ટ કે તમે એફડી તમે રાખ્યું છે ફિક્સ ડિપોઝિટ બેંકમાં, બરાબર. તો એમાં તમને જે વ્યાજ મળે તો એ બિઝનેસમાં ઇન્કમ થશે. સો ઇન્ટરેસ્ટ મીન્સ વ્યાજ. તો એ તમને ઇન્કમ થશે તો એની એરો જે છે એ અપવર્ડ દર્શાવવામાં આવે છે. દેન આફ્ટર લોન ઇન્સ્ટોલમેન્ટ કે લોન તમે લીધી છે, બોરોડ કોઈ મની તમે ઉછીના લીધા છે, બરાબર છે, તો એના પર તમારે ઇન્સ્ટોલમેન્ટ આપવાનો છે તો એ તમારો ખર્ચો જશે એટલે કે એક્સપેન્સ થશે, તો ડાઉનવર્ડ એરો. Then after total, then after discount if any consider, then net cash inflow જે છે એ આપણને મળે છે, બરાબર છે. અને લાસ્ટમાં જે છે એ આવે છે ટર્મિનલ વેલ્યુ, એટલે કે ટર્મિનલ વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની આવે છે, બરાબર. એ તમને એક્ઝામમાં આપેલી જશે, બરાબર. જો નેક્સ્ટ એક્ઝામ્પલ. First example, develop a cash flow diagram for the 5-year life of the project is proposed by the firm where an investment of the interest is 10,000 can be made that will be produce a uniform annual revenue 5,310 5 years and then have the market recovery value interest of rupees 2,000 at the end of 5 years. So annual expense will be interest is considered 3,000 at the end of each year. For the operating and maintaining of the project, draw the cash flow diagram for the 5-year life of the project. તમારે એક્ઝામમાં જે છે આવી રીતે તમને કોઈ પણ એક સમ આપ્યો હશે અને તમારે જે છે આવી રીતે એમાં કેશ ફ્લો ડાયાગ્રામ બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જે છે એક ટેબલ ડ્રો કરી લેશું તો તમે ઇઝીલી જે છે કેશ ફ્લો ડાયાગ્રામ બનાવી શકો છો. તો સૌથી પહેલાં કેટલા વર્ષ છે? યસ 5 years. તો જે છે 5 years જે છે આપણે લખશું પહેલાં સૌથી પહેલાં. ઓકે, સૌથી પહેલાં જે છે 5 years કરશું, બરાબર. એમાં તમને કીધું છે કે ઇન્વેસ્ટમેન્ટ કેટલાનું છે 10,000. તો 10,000 એ તમને તમારી બિઝનેસમાં આવશે એટલે કે તમે ઇન્વેસ્ટ કરો છો. તો આપણે કીધું કે ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર છે, તો એને આપણે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે દર્શાવી દઈશું. પછી એને કીધું કે 5 years આપણને કન્ટિન્યુઅસલી 5,310 રૂપીસ મળવાના છે. તો એ બિઝનેસમાં આવશે કન્ટિન્યુઅસલી. તો એ આપણે જે છે અપર એરો તમે જુઓ કે અપર એરોથી દર્શાવશું એટલે કે એઝ એન આપણી ઇન્કમ જે છે એ આપણે એને દર્શાવશું, બરાબર છે. 5,310 એ અપર એરો તરીકે દર્શાવશું. દેન 3,000 જે છે એ દર વર્ષે એટ ધ એન્ડ ઓફ યર આપણે દર વર્ષે 3,000 રૂપિયા જે છે એ આપણે એઝ એન એક્સપેન્સ છે તો એને ડાઉનવર્ડ એરોથી દર્શાવીશું. અને લાસ્ટ વન જે છે 2,000 રૂપીસ એને કીધું કે આપણે જે છે 2,000 રૂપીસ જે છે, બરાબર છે, એ 2,000 રૂપીસ જે છે એ એટ ધ એન્ડ ઓફ આપણને મળે છે વેલ્યુ. તો તમારે પહેલાં સિમ્પલ આવું એક ટેબલ ડ્રો કરી દેવાનું છે તો તમે ઇઝીલી સમજી શકશો કે તમારે કેશ ફ્લો ડાયાગ્રામ કેવી રીતે બનાવવાનું છે.
તો અહીંયા પ્લસ વેલ્યુ ઉપર અને માઇનસ વેલ્યુ એટલે કે એક્સપેન્સ જે થશે એ નીચેના એરોથી દર્શાવવામાં આવશે. સો ફર્સ્ટ વન દેર આર ધ 0 means starting year 1 2 3 4 5. so there are the 5 years are considering, right? 5 વર્ષ લેવામાં આવે છે. સૌથી પહેલા દર વર્ષે છે આપણને 5310 રૂપિયા મળવાના છે, તો એ બધા અપર એરોથી દર્શાવી દેશું 5310, બરાબર. લાસ્ટ યરમાં આપણને કીધું કે 2000 રૂપિયા આપણને એઝ ધ એન્ડ ઓફ ધ યર મળવાના છે, તો મળવાના છે તો ઇન્કમ છે, તો ઇન્કમ છે તો અપર સાઇડ દર્શાવશું, બરાબર. લાસ્ટમાં જે છે એ આપણને કીધું છે કે 3000, બરાબર છે. 3000 જે છે એ આપણે શું કરીએ છીએ, દર વર્ષે ખર્ચો એટલે કે એક્સપેન્સ કરીએ છીએ, રાઈટ? તો એ આપણા બિઝનેસમાંથી જશે, તો એ બધા ડાઉનવર્ડ એરો કરી અને 3000 દર્શાવવાનું છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ઇટ. ફર્સ્ટ એક્ઝામ્પલ સમજાયું તમને? ઓકે. દેન હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. Develop a cash flow diagram for the 9 years life of the project proposed by the firm. ઓકે, તો અહીંયા કેટલા વર્ષ લેવાના છે? યસ, 9 વર્ષ, બરાબર છે, 9 years. Then initial project of the cost interest is 80,000, કે સ્ટાર્ટિંગમાં આપણે કેટલા રૂપીસ ઇન્વેસ્ટ કરીએ છીએ? 18,000, તો 18,000 જે છે ઇન્વેસ્ટ કરશું, બરાબર છે. Then after annual operating cost is 15,000 rupees, એટલે કે annual operating cost એટલે આપણો જે ખર્ચો જે છે દર વર્ષે 15,000નો છે, બરાબર છે. તો 15 years જે છે એ આપણે કન્સિડર કરશું. Then after end the repair cost of the end of the 5th year there are the 16,000, કે પાંચમા વર્ષે આપણને રિપેરિંગ કોસ્ટ લાગે છે 16,000ની. And the salvage value એટલે કે સ્ક્રેપ વેલ્યુ of the end of the project life is 8,000, કે છેલ્લે જે છે જ્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય છે ત્યારે આપણને જે છે 8,000 રૂપીસ એની સ્ક્રેપ વેલ્યુ મળશે, બરાબર છે. તો અહીંયા તમે જુઓ કે એક આ કેશ ફ્લો ડાયાગ્રામ દર્શાવ્યું છે, જેના ઉપર 0 to 9 એ જે છે એ ટોટલ જે યર જે છે દર્શાવ્યા છે. સૌથી પહેલાં 18,000 બિઝનેસમાં આવે છે, તો 18,000 એઝ આપણી કોસ્ટ છે કે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ એટલા માટે એને ડાઉનવર્ડ એરોથી દર્શાવેલું છે. પછી દર વર્ષે જે છે આપણે 15,000 રૂપીસ જે છે એ ઇન્વેસ્ટ કરશું, તો એ 15,000 રૂપીસ જે છે એ આપણો એક્સપેન્સ છે, તો એને ડાઉનવર્ડ એરોથી દર્શાવ્યું છે. પછી આપણને કીધું છે કે 5th યરે આપણે 16,000 રૂપીસ એ શું છે આપણી, યસ, આપણે રિપેરિંગ કોસ્ટ થાય છે, તો એ આપણે અહીંયા 5th યરમાં દર્શાવશું. અને લાસ્ટ યરે આપણને 8,000 સાલ્વેજ વેલ્યુ મળે છે, તો એ દર્શાવશું. સો ઇટ્સ વેરી સિમ્પલ. તમારે ખાલી એ જ ધ્યાન રાખવાનું છે કે કોસ્ટ શું છે અને આપણી ઇન્કમ શું છે. જો ઇન્કમ છે તો એને પ્લસ સાઇડ એટલે કે અપર એરોથી દર્શાવવાનું છે, અને જો કોસ્ટ છે એક્સપેન્સ છે તો એને ડાઉનવર્ડ એરોથી દર્શાવવાનું છે. ઇટ્સ વેરી સિમ્પલ, વેરી ઇઝી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ઇટ. ઓકે. દેન આફ્ટર cash flow diagram, the transaction in any engineering projects are the initial investment. Initial investment એટલે કે સ્ટાર્ટિંગમાં તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો તો તમારે જે પણ રોકાણ જોઈએ એને કહેવાય છે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ. દેન પીરિયડિક મેન્ટેનન્સ એક્સપેન્સ, કે ટાઈમ ટુ ટાઈમ તમારે મેન્ટેનન્સ માટે પ્લાન્ટ છે, ફેક્ટરી છે, એના મશીનરી જે છે તો એને તમારે ટાઈમ ટુ ટાઈમ શું કરવું પડે છે, તો કે ટાઈમ ટુ ટાઈમ એને મેન્ટેનન્સ એટલે કે એની રિપેરિંગ કોસ્ટ લાગે છે, તો એ કન્સિડર કરવામાં આવે છે. દેન આફ્ટર અર્નિંગ એન્ડ સેવિંગ, કે તમારું અર્નિંગ શું છે, સેવિંગ શું છે, એ કન્સિડર કરવામાં આવે છે. દેન સાલ્વેજ ઓર ધ રીસેલ ઓફ ધ ઇક્વિપમેન્ટ, કાં તો એની સાલ્વેજ વેલ્યુ મળશે એટલે આપણને સ્ક્રેપ વેલ્યુ મળશે, અથવા તો તમે એને રીસેલ કરો છો એટલે કે કોઈ મશીનરી છે જૂનું છે એને રીસેલ કરો છો તો એ તમને અમાઉન્ટ મળે છે. હેન્સ કેશ ફ્લો ડાયાગ્રામ હેલ્પ્સ ટુ ડિટરમાઇન ધ બ્રેક ઇવન પોઈન્ટ, એટલે કોઈ પણ બિઝનેસ છે એનું બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ મીન્સ વોટ, ધેર આર ધ point which describe there are the no profit and no loss situation of the business, કે બ્રેક ઇવન પોઈન્ટ જે છે આપણને ફાઇન્ડ આઉટ કરી શકો છો કે બિઝનેસ જે છે એને એમાં પ્રોફિટ છે કે લોસ છે, કે લોસની સિચ્યુએશનમાં છે કે નો પ્રોફિટ નો લોસની સિચ્યુએશનમાં છે. શેડ્યુલિંગ ઓફ ધ કોન્ટ્રાક્ચ્યુઅલ પેમેન્ટ લાઇક ધ ઇન્ટરેસ્ટ એન્ડ ધ પ્રિન્સિપલ અમાઉન્ટ, કે તમે ઇઝીલી જે છે એ કોન્ટ્રાક્ચ્યુઅલ પેમેન્ટ કોઈ કોન્ટ્રાક્ટને રિગાર્ડિંગ કોઈ પેમેન્ટ છે તો તમે ઇઝીલી જે છે એ કરી શકો છો. કેશ પ્રોફિટ જે છે તમારો શું હશે એ તમે ડિસાઇડ કરી શકો છો. દેન આફ્ટર વોટ આર ધ કેટેગરીઝ ઓફ ધ કેશ ફ્લો, કે કેશ ફ્લોની કેટેગરીઝ શું છે. The expense and the receipts due to the engineering project is usually falls into the one of the following categories. So first, cost, example expense to build or buy and install, તો એ કન્સિડર કરે છે ફર્સ્ટ કોસ્ટ, બરાબર છે, કે તમે કોઈ મશીનરી પરચેસ કરો છો તો એને તમારે ટોટલ બિલ્ડઅપ કરવા માટે, ઇન્સ્ટોલ કરવા માટે જે ખર્ચો થાય એ.
Second one, operating and maintenance costs. Example, there are the annual expense such as the electricity, labor and the minor repairs are considered as your operating and maintain cost. કે દર વર્ષે તમારે જે ઇલેક્ટ્રિસિટી ચાર્જ છે, લેબર જે તમારી રિક્વાયરમેન્ટ છે, તો એ બધી જ જે એ ઓપરેટિંગ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટમાં આવે છે. Salvage values are considered that are the receipt of the project to the termination of the sale and the transfer of the equipment. કે કોઈ equipment છે તમે સેલ કરો છો એનાથી જે પણ તમને અમાઉન્ટ મળે છે તો એને salvage value એટલે કે scrap value કહેવાય છે. Then revenue. Revenue means your income. So annual receipts due to the sales of products and services. કે તમે સેલ કરો છો એનાથી જે પણ તમને ઇન્કમ મળે છે તો એ તમારું રેવન્યુ બનશે. Overheads. Example, there are the major capital expenditure that occur during the assets life. કે કોઈ પણ મોટો ખર્ચો અસેટ્સની લાઈફ લાઈક કે 9 years છે 10 years છે એમાં કોઈ મોટો રિપેરિંગ કોસ્ટ આપણે હમણાં જ જોયું કે 5th યરમાં આપણે હમણાં જે એક્ઝામ્પલ જોયું લાસ્ટ સ્લાઇડમાં તો એમાં આપણે જોયું કે 5th યરે 16,000નો રિપેરિંગ કોસ્ટ આવે છે, બરાબર છે. તો એ તમારી એક જાતની કોસ્ટ રિપેરિંગ કોસ્ટ બની જાય છે. Individual project will be often have to special cost and revenue. Users the benefit and annual operating and the maintenance expense and assembly line may be a direct labor, power, while the public sector have to be a consider the project may be annual benefit divided into the flood control. Then after agriculture irrigations and the recreations. બરાબર છે કે કોઈ પ્રાઇવેટ પ્રોજેક્ટ્સ છે તો એમાં ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ પાવર જે છે તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો. બટ પબ્લિક પ્રોજેક્ટ છે પબ્લિક સેક્ટરના એટલે કે ગવર્મેન્ટ સેક્ટરના તો એમાં એન્યુઅલ જે પણ બેનિફિટ છે એ કન્સિડર કરવામાં આવે છે અને એનાથી શું કંટ્રોલ થયું, એનાથી શું એગ્રીકલ્ચર સેક્ટર છે, બરાબર, તો એમાં શું ઇરિગેશન ફેસિલિટી આવી, શું એમાં રિક્રિએશન થયું, તો એના દ્વારા તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. Then after here there are once again consider the cash flow we can say chart, right, કે જે હમણાં આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું કે કેશ ફ્લો ચાર્ટ જે છે અહીંયા કન્સિડર કરવામાં આવ્યો છે. Then after why the money has a time value. પછી જે તમારો ટોપિક છે કે મની જે છે એટલે કે પૈસા જે છે એની ટાઈમ વેલ્યુ શું કામ હોય છે. એક્ઝામ્પલ તમે સિમ્પલી એક્ઝામ્પલ લ્યો કે અત્યારના જે 100 રૂપીસ છે એ બિફોર 5 years 100 રૂપીસ છે તો તમે ઘણીવાર તમારા જે પણ પેરેન્ટ્સ છે ગ્રાન્ડ પેરેન્ટ્સ છે તો એની પાસેથી તમે સાંભળતા હોય કે પહેલાં જે છે એ થોડાક જ કેશ અમાઉન્ટમાં તમને ઘણી બધી વસ્તુઓ મળતી હતી, પણ નાવ ડેઝ તમે જુઓ કે કેશ જે છે એના જ છે, બરાબર છે, પણ એની વેલ્યુ એ ઘટી ગઈ છે. શું કામ? કારણ કે તમે આજથી 5 વર્ષ પહેલાં જો 100 રૂપિયામાં જે છે એક્ઝામ્પલ લઈએ, જસ્ટ એઝ્યુમ દેટ in the we have to purchase from 100 rupees we have to purchase a 5 kg of wheats, right, and nowadays we have to assume that nowadays from 100 rupees we can only purchase a 2 kg of the wheats, right. So 100 rupees જે છે એ ના જ છે પણ એની વેલ્યુ જે છે એ ઘટી ગઈ છે. પહેલાં આપણે એ જ 100 રૂપીસથી 5 kg વીટ પરચેસ કરી શકતા હતા અને અત્યારે એ જ 100 રૂપીસથી 2 kg વીટ પરચેસ કરી શકીએ છીએ. તો એ ટાઈમ વેલ્યુ જે છે એ બહુ મોટું ફેક્ટર છે, બરાબર છે. જોઈએ કેવી રીતે. Majority of engineering economics is involve the commitment of the capital, example wealth in the forms of the money and property, so that is used for the produce of more wealth for the extent of the period of time. So the effect of this time and the integrated part of the engineering investment, so is to be a regards that recognize that interest of the today is a worth more than the interest 1 year and the more the years from the now due to the interest of the profiter it can be earned. Okay, so therefore money has a time value. કે અત્યારે તમે એક્ઝામ્પલ લ્યો છો કે ઘણીવાર તમે તમારા પેરેન્ટ્સ છે એની પાસે તમે સાંભળો છો કે એફડી કરાવે છે, બરાબર. એફડી મીન્સ ફિક્સ ડિપોઝિટ. એ શું કામ કરવામાં આવે છે કે અત્યારે તમે જે છે વેલ્યુ જે છે એ નેક્સ્ટ 5 year પછી એ મનીની વેલ્યુ રહેશે નહીં. સો ઇન્ટરેસ્ટ જો એના ઉપર આપવામાં આવે છે તો એ મનીની વેલ્યુ એ જળવાઈ રહે. તો અત્યારનું જે ઇન્ટરેસ્ટ જે છે એ પછીના 5 વર્ષ પછીનો ઇન્ટરેસ્ટ જે છે એનાથી ડિફર હશે, બરાબર. If a money remain uninvest, example in the coolest we can say in the closest value of is lost. So money changes the value not only because of the interest rate, inflation or deflation,
બટ ધ કરન્સી રેટ આર ઓલ્સો કોઝિસ ફોર ધ મની ફોર ધ ચેન્જ ઇન વેલ્યુ. કે અત્યારે આપણે જોઈએ કે મની એક્સચેન્જ રેટ છે, ઇન્ટરેસ્ટ રેટ જે છે કન્ટિન્યુઅસલી ચેન્જ થતા રહે છે. આજથી 5 વર્ષ પહેલાંનું એક્ઝામ્પલ આપીએ તમને તો આજથી 5 વર્ષ પહેલાં એફડીના રેટ જે છે 10% હતા, 9 હતા, અને નાઉ અ ડેઝ કરન્ટલી એન્ડ રિસન્ટલી રેટ્સ આર કન્સિડર્ડ ધ 5.75% ઓનલી. નોટ ઓનલી વી કેન સે કન્સિડર્સ ધ હોલ 6%. કે 6% પણ આપવામાં આવતું નથી, 6% પર વ્યાજ, બરાબર છે. એ શું કામ નથી આપવામાં આવતું? તો કે ઇન્ફ્લેશન એન્ડ ડિફ્લેશન સિચ્યુએશન તો છે જ, બટ કરન્સી એક્સચેન્જ રેટ, બરાબર છે, જે કરન્સી એક્સચેન્જ રેટ છે આપણે જોઈએ છીએ કે આપણા રૂપીઝ જે છે એને ડોલરમાં કન્વર્ટ કરવામાં આવે છે, બરાબર છે. તો એ જે વેલ્યુ જે છે કરન્સી રેટના કારણે, એના કારણે મનીની વેલ્યુ જે છે એ ચેન્જ થતી રહે છે. આજથી તમે એક્ઝામ્પલ લો કે બિફોર 5 years the money value before the dollars are 60 rupees only, and nowadays you can consider that the 70, 72. Okay, so the money value is continuously changes. We often find the financial pressures of the any alternative occurs over the large period of the short period of time. So one can simply add up the various sums of the money and obtain a net result for the short period of time. But for the longer time value time of the money can be treated as this way કે જો શોર્ટ ટાઈમ ઓફ પીરિયડ માટે છે તો ટાઈમ વેલ્યુ કન્સિડર કરવામાં આવતી નથી, પણ લોંગ ટાઈમ માટે જો તમે જાઓ છો તો એ લોંગ ટાઈમ આફ્ટર મનીની વેલ્યુ જે છે એ ડિસાઇડ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, વિચ વુડ વન કેન પ્રિફર ઇન્ટરેસ્ટ ઓફ 100 કેશ today or the assurance of the receiving 100 rupees 100 a year from now. કે અત્યારે કોઈ પણ માણસ છે એ શું પ્રિફર કરે, અત્યારે 100 રૂપીસ કેશમાં લેવા કે આફ્ટર અ 1 year કેશમાં લેવા. સો વન મે ડિસાઇડ હેવ ટુ get the 100 rupees now because there is one way to certain receiving it, but suppose one may be convinced to receive the 100 rupees after a 1 year, then also more than desirable to receive the interest on the 100 now rather than a year, because one can be have to use the money for the extra years, example deposits in the bank. So if the current rate of this is a 9%, we assume that then you should take the 100 rupees into bank for 1 year. After the 1 year you can receive the 100 rupees original and the 9 rupees interest, right? 100 rupees your original price and 9 rupees your interest, and then after you have to get 109 rupees, right? So this all are considered as we can say money value. બિકોઝ કે એક વર્ષ જો તમે એને એફડી તરીકે રાખો છો તો એના ઉપર તમને 9 રૂપીસ જે ઇન્ટરેસ્ટ મળે છે, રાઈટ. Hence, it's proven that the money has a time value is from the willingness of the bank, business and the people who can pay the interest for the use of money. So the importance of the interest is confirmed by the bank, and the saving institutions is continuously offering to pay the use of the people's money. કે તમે જોવો છો કે ઘણીવાર બિઝનેસ છે ઇન્ટરેસ્ટ આપે છે, વ્યાજ આપે છે, બરાબર છે. તમે યુઝ કરો છો મનીનો તો તમારે ઇન્ટરેસ્ટ આપવું પડે, જો તમે એને ડિપોઝિટ કરો છો તો તમને ઇન્ટરેસ્ટ મળે છે. સો વાય વી કન્સિડર ધ રિટર્ન ઓન કેપિટલ, કે હંમેશા આપણે શું કામ એવું કન્સિડર કરીએ છીએ કે કેપિટલ ઉપર આપણને કંઈક રિટર્ન મળવું જોઈએ. કેપિટલ મીન્સ વોટ? દેર આર ધ કેશ મની. ઓકે, so money is such a valuable asset that people are willing to pay have to have a money available for their uses. So it can be rented and in the roughly. So it's same way one can be rent and the apartment. In case of the money they have to charge call the interest on the profit and instead of the rent. Okay, કે કોઈ પણ માણસ જે છે એ કોઈ એપાર્ટમેન્ટ જે છે તો એને યુઝ કરવા માટે આપે છે તો એના ઉપર રેન્ટ કન્સિડર કરે છે. એવી જ રીતે કોઈ પણ મની જે છે તમને કોઈ યુઝ કરવા આપે છે તો એના ઉપર શું કેલ્ક્યુલેટ થાય છે? યસ, ઇન્ટરેસ્ટ. In the engineering economics, return to capital in the form of the interest and the profit is in essential in agreement. So, and the interest and the profit paid to the providers of the capital for the previous. So, it's used during the time the capital being used. A return on the capital is the incentives to accumulate the capital by the saving. Thus, the postponing of the immediate consumption in the favor of the creating wealth in the future. And interest and the profits are payment for the risk and the investor takers. So the permitting for the another person, permitting to other person or the organization to use the capital. ઓકે, તમે કોઈ પણ વ્યક્તિને જો યુઝ કરવા માટે આપો છો મની તો એના રિટર્નમાં તમે ઓફકોર્સ કે પેમેન્ટ તરીકે ઇન્ટરેસ્ટ લ્યો છો.
Whenever capital is required for the engineering and other business project and ventures, so it is essential that the proper consideration been given to the cost and the time value. Because કે જો તમે બિઝનેસ માટે પૈસા લ્યો છો તો એને પ્રોપર કન્ડિશનમાં લેવા જોઈએ. જો એની રિટર્ન વેલ્યુ વધારે છે ને તમે જો એ એટલી અમાઉન્ટ નથી જનરેટ કરી શકતા તો તમારો બિઝનેસ લોસમાં પણ જઈ શકે છે. For example, અહીં આપ્યું છે, in the typically situation, investor must decide whether the expect the return on their capital is sufficient to justify the business into the proposed project or venture. If the investor in the project is investor made to be expect the minimum return on the capital is equal to the amount they have to be a sacrifice by not using some other available opportunity to be we can say comparable risk. So the interest or profit available for the alternative investment is an opportunity cost of using the capital in the proposed to undertaking. You should learn this opportunity cost in the unit number 1, right? કે કોઈ પણ વ્યક્તિ જે છે એ જો કેપિટલ આપે છે તો એ એનું એક રિસ્ક જે છે એને અબ્ઝોર્બ કરે છે, રિસ્ક કે છે કન્સિડર કરે છે અને ધેન એન્ડ ધેન તમને એ પ્રોવાઈડ કરે છે. એની પાસે અલ્ટરનેટિવ છે કે 1 લાખ રૂપીઝનો બીજે યુઝ કરી શકે, પણ એ જો એને ઇન્વેસ્ટ કરે છે 1 લાખ રૂપીઝને તો એના ઉપર એને કંઈક રિસ્ક એ વિયર કરે છે તો એના ઉપર રિસ્ક પર એને જે છે ઇન્ટરેસ્ટ મળવું જોઈએ. Thus the whether the borrowed capital or the equity capital is involved, there is the cost capital is invested in the sense of the projects and venture must be provide the sufficient financial attractive return for the supplier of the money or property. કે જે પણ મની પ્રોવાઈડ કરે છે તો એને બેંક અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એના ઉપર ઇફેક્ટિવ ઇન્ટરેસ્ટ રેટ આપતા હોય છે. બરાબર છે. Then after the origin of interest, કે આ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ જે છે એ ક્યાંથી આવ્યું છે. Like the taxes, interest has to extend from the earliest record human history in the Babylon in 2000 before Christ is earliest instance to be a interest was paid the money for the use of grain or the other commodity that will be a borrow. So it was the paid in the form of the grain or the other goods. કે સૌથી પહેલાં કોઈ માણસ જે છે 2000 ઈસવીસન 2000 વર્ષ પૂર્વે એ લોકો જે કોઈ ઇન્ટરેસ્ટ જે છે એ કેવી રીતે આપતા હતા તો એ ગ્રેન આપીને એ ક્લોથ્સ આપીને આપતા હતા. Many existing interest practices branch from the early customs and the borrowing the repayment of the grain and other crops. History also reveals that the idea of the interest becomes so well established that the firm and the international bankers exist in this 575 before Christ and with homes to be offices in the Babylon. So the firms is the income was divided the highest interest rates it charges to use the money for the financial and international trade. In the early history, typically annual rates and the interest of the loan money were be 6 to 25% and largely to be a sanctioned rates as high as the 40% was permitted from some instant. કે કોઈ પણ 575 ઈસવીસન વર્ષો પૂર્વે કોઈ પણ માણસને પૈસા જોતા હતા તો એ લોકો કેવી રીતે કરતા હતા કે કોઈ એક કહેવાય કે શાહુકાર હોય એની પાસે એ લોકો પૈસા લેતા હતા અને એના પર એમને જે છે એ ઇન્ટરેસ્ટ તરીકે એ લોકો ગ્રેન્સ છે, ક્લોથ્સ છે, જે પણ કિંમતી આઇટમ છે બરાબર એ આપતા હતા. પણ હવે જે છે એ હિસ્ટ્રીમાં જે ચેન્જ આવ્યો કે 60 to 25% જે છે એ એના ઉપર લોન પર વ્યાજ મળતું હતું અને જો પણ કોઈ વ્યક્તિ જે છે એને પૈસા જોઈએ બોરોડ ફંડ છે તો 40% એને ઇન્ટરેસ્ટ આપવું પડતું હતું. The charging of exorbitant interest rate is a loan was a term to be a money lending and prohibited of the money lending is found in the Bible. કે બાઇબલ જે છે બરાબર છે જે કુરાન આપણે જે કહીએ છીએ બરાબર છે તો ઇસ્લામ ધર્મમાં જે છે એ વ્યાજને જે છે એ પ્રોહિબિશન કરવામાં આવ્યું છે બીકોઝ કે તમે કોઈને પર ઇન્ટરેસ્ટ લ્યો છો તો એ વ્યક્તિ જે છે એ પોતે કહેવાય કે એ સિચ્યુએશનમાં ન હોય તેમ છતાં એને ઇન્ટરેસ્ટ પે કરવું પડતું હોય તો એ કુરાનમાં જે છે એ કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ જે છે એ લેવું નહીં એવું કહેવામાં આવ્યું છે બાઇબલમાં. Then in the early history, typically annual rates and the interest on the loan many maybe 65 to 20% and legally they have to consider 40% permitted. During the Middle Age, there are interest taking of the loan. Money was generally banned on the holy ground. કે બાઇબલ જે છે પુસ્તક એમાં જે બાઇબલ ગ્રંથ જે છે બરાબર છે ઇસ્લામ ધર્મનો બરાબર એમાં એ લોકો પવિત્રતા એ પવિત્ર ગ્રંથ છે અને એમાં એ લોકોએ કીધું છે કે કોઈ દિવસ જે છે ઇન્ટરેસ્ટ લેવું જોઈએ નહીં એ લોકોએ પ્રોહિબિશન કર્યું છે. In 1536, there to be a Protestant theory of the money lend was established by the John Calvin and is disapproved the idea of interest was the unlawful. અને એમણે એવું કીધું જોન કેલ્વિને કે ઇન્ટરેસ્ટ લેવું જે છે અનલોફુલ જે છે એ હોવું જોઈએ કે આટલું બધું
40% ઇન્ટરેસ્ટ એ અનલોફુલ છે. So the consequently interest taking again become viewed as the essential and the legal part of doing the business, and publishing interest table become available for the business for the public. કે ઇન્ટરેસ્ટ જે છે એ કોઈક એક માળખું હોવું જોઈએ કે જેના દ્વારા લેવાવું જોઈએ. જો વધુ ઇન્ટરેસ્ટ લેવાય તો જે લોકો બોરોડ ફંડ કરે છે વધારે ને વધારે ગરીબ થતા જાય, પુઅર થતા જાય. સો નાઉઅડેઝ રિટર્ન કેપિટલ ઇન ધ ટર્મ્સ કેલ્ક્યુલેટ ઇન ધ ટુ વેઝ, સિમ્પલ ઇન્ટરેસ્ટ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. બરાબર છે, જેને તમે ગુજરાતીમાં કહો છો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, એ કન્સિડર કરવામાં ફોર ધ પબ્લિક હેલ્પ. બરાબર છે. હવે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર સેશન છે એમાં સમજીશું. બરાબર છે. અહીંયા સુધી વિડીયો જોયા પછી તમારે જે છે એકવાર બુકમાંથી રીડ કરવાનું છે. કંઈ પણ ક્વેરી છે કોઈ પણ જાતની તો ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. અહીંયા જે છે આપણે ફર્સ્ટ પાર્ટ ઓફ યુનિટ નંબર 2 એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એ શીખીશું. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.